સ્વાધ્યાય 9.1 પરિમિતિ અને ક્ષેત્રફળ. દાખલા નંબર 7. ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટખૂણો છે. આકૃતિ 11.25. તો આ ખૂણો એ કાટખૂણો છે. એડી બીસીને લંબ છે. તો આ બીસી નો લંબ શું છે? એ ડી છે. જો એબી બરાબર 5 સેમી તો એ થી લઈને બી નું માપ 5 સેમી આપ્યું છે. બીસી બી થી લઈને સી નું માપ 13 સેમી આપ્યું છે. એસી બરાબર 12 સેમી, એસી બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો. એડી ની લંબાઈ શોધો. એડી એટલે આ શું છે? વેધ. ત્રિકોણનો વેધ છે, એની લંબાઈ પણ આપણે શોધવાની છે. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. હવે કાટકોણ ત્રિકોણ છે તો શું લખશું આપણે? કાટકોણ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુના માપનો ગુણાકાર. જો તો હવે આપણે લખશું 1/2 આપણે લખશું. કાટખૂણો બનાવતી બે બાજુ કઈ છે એ આપણે આકૃતિમાં જોશું. તો જો આ કાટખૂણો છે, બે બાજુ એટલે બે બાજુ, એક એબી અને આ એસી. આ તો શું થઈ જશે? આધાર. કાટખૂણો આ બે બાજુ બનાવે છે, એબી અને એસી. તો શું લખશું? એબી ગુણ્યા એસી. હવે 1/2 એમના. હવે એબી નું માપ તમને કેટલું આપ્યું છે? 5 સેમી. એસી નું માપ કેટલું આપ્યું છે? 12 સેમી. તો ગુણ્યા 5 ગુણ્યા 12. હવે 2 6 કેટલા થશે? 12. તો આ બે ઉડી ગયા. વધ્યું શું? 5 ગુણ્યા 6. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શું મળ્યું? 30 સેમી સ્ક્વેર. તો લખશું આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 30 સેમી સ્ક્વેર. હવે બીજું આપણે એડી ની લંબાઈ પણ શોધવાની કીધી. તો આપણે અહીંયા એડી ની લંબાઈ આપણે શોધવાની છે. તો હવે ભેદ એડી ભેદની લંબાઈ મેળવવાની છે. તો હવે જો આપણી પાસે આધાર કેટલો આવ્યો? 13 સેમી અને વેધ કયો છે? એડી. તો આપણે લખશું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો કે આધાર ગુણ્યા વેધ. હવે જો 1/2 એમ નામ રહેશે. પાયો એટલે આધાર આપણી પાસે કેટલો છે? 13 સેમી અને વેધ કયો છે? આપણો વેધ કયો છે? એડી, જે આપણે મેળવવાનું છે એટલે આપણે અહીંયા એડી જ લખશું. હવે જો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે ઉપર કેટલું મળ્યું છે? 30 સેમી સ્ક્વેર. તો અહીંયા આપણે કેટલા લખી નાખશું? 30. હવે આ 30 એમના બરાબર આ 13 એકા 13 અને ભાગ્યા 2 અને આ એ ડી એમના. હવે શું થશે? આ ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે. તો 30 ગુણ્યા 2 ભાગ્યા શું થઈ જશે? 13 બરાબર એ ડી. 30 દુ 60, 60/13 બરાબર એ ડી. તો શું લખશું? વેધ એડી ની લંબાઈ બરાબર 60/13 સેમી. દાખલા નંબર 8. ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. જો તો આ ત્રિકોણ એબીસી આપ્યો અને આ સમદ્વિબાજુ એટલે કે બંને બાજુના માપ સરખા. એબી બરાબર એસી. તો એ બી નું જેટલું માપ છે એટલું જ માપ એસી નું છે. બરાબર 7.5. તો એબી 7.5 અને એસી 7.5. બીસી 9 સેમી. તો નીચેનો આધાર બીસી કેટલો છે? 9 સેમી. એ માંથી બીસી પરની ઊંચાઈ એડી 6 સેમી. તો એ માંથી આ બીસી ઉપરની આપણે ઊંચાઈ દોરી. એડી એની લંબાઈ કેટલી આપી છે? 6 સેમી. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો. બીજું શું કીધું? સી માંથી એબી પરની. તો આ સી માંથી જો આપણે ઊભી લાઈન દોરી, કોના ઉપર આવી? એબી ઉપર. સી માંથી એબી પરની ઊંચાઈ એટલે કે સીઈ, સી થી લઈને એ કેટલી થાય એ પણ આપણે શોધવાનું છે. તો આપણે શું લખશું? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. અથવા શું લખશું? અહીંયા પાયો પણ લખી શકો અને વેધ પણ લખી શકો. હવે જો 1/2 એમના. હવે જો આધાર શું થશે ત્રિકોણ એબીસીમાં? એડી આપણે 6 સેમી પણ આધાર કેટલો થશે એનો? 9 સેમી. તો શું લખશું આપણે? 9 આધાર 9 સેમી ગુણ્યા
AD વેધની લંબાઈ કેટલી છે 6 સેમી. અહીં આગળ તમે આવું પણ લખી શકશો 1/2 ગુણ્યા આધાર BC ગુણ્યા AD. તો હવે શું થશે 2 તેરી 6. તો હવે શું વધ્યું આપણી પાસે 9 ગુણ્યા 3. તો આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આવ્યું 27 સેમી સ્ક્વેર. તો લખશું આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 27 સેમી સ્ક્વેર. હવે બીજું આપણે શું શોધવાનું છે C માંથી AB પરની ઊંચાઈ એટલે કે CE કેટલી થશે. તો જો C થી લઈને E આમાં આધાર કયો થશે AB એનું માપ કેટલું છે 7 સેમી અને CE આપણે ગોતવાનું છે. તો આમાં ફરીવાર આપણે લખશું CE એ આપણે શોધવાનું છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. રેડી. તો હવે આ 1/2 એમ નામ રહેશે આધાર. તો આધાર કયો લેવાનો છે આપણે AB. તો ગુણ્યા AB ઊંચાઈ કેટલી છે CE. તો CE જે આપણે ગોતવાનું છે. હવે જો ત્રિકોણનું ક્ષેત્રફળ અગાઉ આપણે કેટલું મળ્યું છે 27. તો અહીં આપણે 27 લખી નાખશું 1/2 એમ નામ. AB કેટલું છે 7.5 સેમી. તો 7.5 ગુણ્યા CE આપણે શોધવા. હવે આ બે ભાગાકારમાં હશે એ ક્યાં જશે ગુણાકારમાં. તો 27 ગુણ્યા 2 બરાબર આ 7.5 ગુણાકારમાં થાય ક્યાં જશે ભાગાકારમાં બરાબર CE. હવે આ 7.5 છે શું છે 15 ના અડધા છે. તો 7.5 ની જગ્યાએ આપણે શું લખશું 15 ના છેદમાં 2. તો શું થશે 27 ગુણ્યા 2 એમના 7.5 ની જગ્યાએ 15 છેદમાં 2. તો છેદનો છેદ અંશમાં જશે. તો આવું થઈ ગયું. તો હવે શું થશે આ 15 ની જગ્યાએ 5 તેરી 15 27 ની જગ્યાએ 9 તેરી 27. તો શું થયું આ 3 વયા ગયા ઉપર કેટલા વધ્યા 9 દુ 18 18 દુ 36 36 ના છેદમાં 5. તો CE બરાબર શું મળ્યું આપણે 36 ના છેદમાં 5 સેમી. તો વેધ CE બરાબર 36 ના છેદમાં 5 સેમી આન્સર.